લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસની વિકેટો પાડવામાં વ્યસ્ત છે, તો બીજી બાજુ લોકસભાની વધારેમાં વધારે સીટો જીતવા કોંગ્રેસે ખાસ રણનીતિ ઘડી છે। શું છે આ તમામ પ્રકારની રણનીતિ? આવો જોઈએ આ રિપોર્ટમાં। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસમાંથી વિકેટ પાડીને કોંગ્રેસના નેતાઓને ઓપનિંગ બેટિંગ કરાવતા હોય તેમ ખાતાની ફાળવણી કરી છે, પણ આખી રણનીતિ પાછળ ભાજપ પોતાની પકડ મજબૂત નથી। તેવા વિસ્તારમાંથી મજબૂત હોય તેવા ઉમેદવારોને ભાજપમાં જોડી વધારેમાં વધારે સીટો જીતવા માંગે છે, તો બીજી બાજુ કોંગ્રેસે પણ લોકસભાની ચૂંટણીમાં વધારે સીટ જીતવા માટે ખાસ રણનીતિ બનાવી છે। આ વખતે કોંગ્રેસ ખાસ 1 બૂથ 10 યુથની સ્ટ્રેટેજી સાથે આગળ વધી રહ્યું છે, સાથે જ બૂથને વધુ મજબૂત બનાવવા માટેની કામગીરી પૂર્ણ કરી છે। 1 બૂથ 10 યુથની સ્ટ્રેટેજી સાથે આગળ વધશે કોંગ્રેસ। બૂથને મજબૂત કરવાની કામગીરી પૂર્ણ। દરેક પેજ પર પેજ પ્રભારીની નિમણૂક। શક્તિ પ્રોજેક્ટ થકી સીધા જ મતદારોનો સંપર્ક। આમ વધારેમાં વધારે લોકસભાની સીટો માટે દરેક બૂથ મજબૂત બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે, સાથે જ શક્તિ પ્રોજેક્ટ દ્વારા ડાયરેક્ટ મતદારોનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને કાર્યકર્તાના ડાયરેક્ટ સંપર્કમાં રહી શકાય। દરેક લોકસભાની સીટ જીતવા માટે કોંગ્રેસે ખાનગી સર્વે કરાવ્યો છે અને આ સર્વેમાં જેના નામ આવ્યા હોય તે પ્રમાણે લોકસભાના ઉમેદવારને ટિકિટ આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે, તો સાથે જ દરેક જિલ્લાના પ્રભારીઓ અને લોકસભાના પ્રભારીઓ ચૂંટણી કમાન સંભાળશે। કોંગ્રેસનો બેઠક દીઠ સર્વે। સર્વેના આધારે ઉમેદવારોને ટિકિટ અપાશે। જિલ્લાના પ્રભારીઓ અને લોકસભાના પ્રભારીઓ ચૂંટણી કમાન સંભાળશે। સ્ટાર પ્રચારકો જાહેર સભાઓ ગજવશે। રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા લોકો સમક્ષ લઈ જવાશે। આમ ઉમેદવારની પસંદગીમાં કોંગ્રેસે ખાસ રણનીતિ ઘડી, સાથે જ દરેક લોકસભાની સીટ જીતવા પણ સ્ટાર પ્રચારકો સભા ગજવશે અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા જેવી કે બેરોજગારી, મોંઘવારી, મોંઘું શિક્ષણ, આદિવાસી વિસ્તારમાં તેમના હકો અને તેમના મુદ્દાઓને લઈને સરકારને ઘેરશે। ગુજરાતમાં લોકસભાની વધારેમાં વધારે સીટો જીતી શકાય તે માટે કોંગ્રેસે ખાસ રણનીતિ તૈયાર કરી છે, જે અનુસાર 1 બૂથ 10 યુથની રણનીતિ સાથે કોંગ્રેસ આગળ વધશે, તો દરેક લોકસભા દીઠ કોંગ્રેસે ખાનગી સર્વે પણ કરાવ્યો છે, જે અનુસાર ઉમેદવાર સર્વ સ્વીકૃત હોય તે જ ઉમેદવારને ટિકિટ આપવાનો કોંગ્રેસ નિર્ણય કરશે, જેથી કરીને ગુજરાતમાં વધારેમાં વધારે સીટો કોંગ્રેસ જીતી શકે। કેમેરામેન કિશોર સાથે મૌલિક ઉપાધ્યાય, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ।